જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ગુડ ઇવનિંગ। આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજનો વ્લોગ છે આપણે કાવ્યા અને ઉર્વશીની દવા લેવા જવાનું છે। કેમ કે કાવ્યાને પણ મજા નથી અને ઉર્વશીને પણ મજા નથી। હવે એની દવા લેવા જવું છે, કાવ્યાની અને ઉર્વશીની બંનેની। આજે તો પ્રજ્ઞા પણ જો સાથે હતી, અત્યારે વહી ગઈ છે। કાવ્યા અને ઉર્વશીને રેડી કરે છે ગામમાં દવા લેવા જવા માટે। જો મિત્રો, કાવ્યા અને ઉર્વશી ને પ્રજ્ઞા તૈયાર થઈ ગયા છે ગામમાં જવા માટે। કેમનું જવાનું છે કાવ્યા? દવાખાને। જો દવાખાને જવું છે દવા લેવા। શું થઈ ગયું? તાવ આવ્યો। જો કાવ્યાને તાવ, ઉર્વશીને શરદી થઈ ગઈ, ઉલટી થાય। તો ચાલો મિત્રો, હવે દવા લેવા જઈએ। દવા લઈ આવી બે બેનુની। અમારી ઉર્વશી પણ આ પાડે છે દવા લેવા જવાની। દવા લેવા માટે રેડી જ છે। હવે જઈએ, દવા લઈ આવી બે બેનુની। પછી દવા પી જાય ને ઉર્વશી? અમારી ઉર્વશી દવા પી જાય ક્યારેક ક્યારેક ને ક્યારેક ના આપીએ। નક્કી ના હોય અમારી ઉર્વશીનું કાંઈ। તો ચાલો હવે દવા લેવા જઈએ ગામમાં, દવાખાને દવા લઈ આવી। કાવ્યાને તાવ આવી ગયો છે અને ઉર્વશીને શરદી થઈ ગઈ છે, ઉલટી કરે છે। એના માટે હવે દવા લેવા જઈએ છીએ। જઈએ હવે ગામમાં દવાખાને દવા લેવા। તો મિત્રો, હવે ઓલરેડી ગામમાં આવી ગયા છીએ દવાખાને। હવે દવા લઈ લી। તો મિત્રો, ઓલરેડી હવે દવા લઈને ઘરે પાછા આવી ગયા છે। કાવ્યા અને ઉર્વશીની બેયની દવા લઈને ઘરે પાછા પહોંચી ગયા છે। જો ઉર્વશી ને કાવ્યા દવા લઈને પાછા ઘરે આવી ગયા છે। આ શું લીધું ઉર્વશી? કાવ્યા જો પિચકારી લઈ આવી, ધૂળેટી માટેની પિચકારી। બીજું ફુગાઈ લઈ આવી, ફુગાઈ લઈ આવી જો ધૂળેટી માટેની। અત્યારથી ધૂળેટીની ખરીદી કરી લીધી, પિચકારી ફુગા ને બધું લઈ આવી। ઉર્વશી ત્યાં કઈ લીધું? હે ઉર્વશી? જો કાઢે છે બધું। હવે એને દવા પાવાની છે બે બેનુંને। કાવ્યાને આજે તાવ આવી ગયો અને શરદી તો હતી જ, અને ઉર્વશીને, અમારી ઉર્વશી બેનને શરદી તો હતી જ, આજે વળી ઉલટી કરી। જો બેયને દવા હવે પાવાની તૈયારી છે। ઉર્વશીને કાવ્યાને જો ના પાડે। દીદીને પાઈ ગયો, મારે નથી પીવી। ઉર્વશી દવા પીવી ને? હા, એ આ પાડે, જો હમણાં પી જાય। ઉર્વશી હમણાં દવા પી જાય। હા ઉર્વશી, કેવી લાગે દવા? અમાર ઉર્વશી હાથે દવા પી ગઈ। જો હાથે દવા પી ગઈ। પીજા પીજા પીજા, બસ મોઢું બગાડે। પીજા માં દીકી, પીજા કા પીજા પીજા। હવે ભૂ જો હે, ભૂ પીએ ત્યારે જ દવા પીશે, ત્યાં સુધી દવા નહીં પીએ। કાવ્યાને રમવાનું મળી ગયું, ફુગા ને પિચકારી। ધૂળેટી આવશે તો એ બધું પૂરું કરી દેશે, પિચકારી ફુગા। કાવ્યા, તારે દવા પીવાની છે? હા, જો અમારે કાવ્યા તો પી લે। એ પાણી નાખીને બનાવવાની છે। જો ફુગા કાઢી નાખ્યા બધાય। ભૂ દિયો ને, ભૂ વગર દવા નહીં પીએ। ભૂ પીવું કાવ્યા? ઉર્વશી ને પીવું? હે ઉર્વશી? હા કાવ્યાને કાંઈ જરૂર ના હોય, કાવ્યા એમની દવા પી જાય। અત્યારે હવે ફુગા ને પિચકારીનું જ કરશે।
હવે દવા પીવરાવે છે ઉર્વશીને ને કાવ્યાને બેયને. બસ અમારે ઉર્વશી હાથે દવા પી ગઈ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી. બધા મિત્રોને જય માતાજી. ને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. નવા બ્લોગમાં મળીશું. બધા મિત્રોને જય માતાજી અને બાય બાય.